વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વંથલીમાં આમ આદમી પાર્ટી દ્વારા યોજાયેલ સદસ્યતા અભિયાન કાર્યક્રમમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ કટારિયા સામે આક્ષેપ કરતા જણાવ્યું કે જિલ્લાની સાવજ ડેરીમાં કેમિકલ વાળું દૂધ પેકિંગ થાય છે અને બજારમાં વેચવામાં આવે છે। તે કેમિકલ વાળું દૂધ પીવાથી લોકોમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓ વધી રહી છે। સાવજ ડેરીમાં કેમિકલ યુક્ત દૂધ બની રહ્યું છે। નકલી મંડળી અને નકલી મતદાનના આધારે સાવજ ડેરીના ચેરમેન બની બેઠા છે। કિરીટ પટેલ અને તેમની મંડળીઓ દ્વારા કેમિકલ યુક્ત દૂધ બનાવવામાં આવે છે, જેને કારણે કેન્સરના દર્દીઓ દિવસેને દિવસે વધી રહ્યા છે। સાવજ ડેરીના દૂધમાં કેમિકલ મિશ્રણ થાય છે, જેને પીવાથી લોકોમાં કેન્સર વધે છે તેવા ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ સાથે વંથલીના સભામાં ભાજપ ઉપર સીધો હુમલો કર્યો હતો। વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન યોજાયું હતું, જેમાં વંથલી તાલુકાના ટીનમસ ગામના સરપંચ, ઉપસરપંચ તેમજ તાજેતરમાં પંચાયતની ચૂંટણી જીતેલા સભ્યો સહિત અનેક લોકો જોડાયા હતા। ગોપાલ ઇટાલિયાએ સૌને આપ પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું। ગોપાલ ઇટાલિયાએ આક્ષેપો કર્યા હતા કે સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળી બનાવી નકલી મતદાન કરાવે છે, ત્યારબાદ ડેરીમાં કેમિકલ વાળું દૂધ પેક કરી બજારમાં વેચે છે। જ્યારે ખેતરમાં દવાઓ વર્ષોથી છટાય છે, ત્યારે હમણાં જ કેન્સરનો રાફડો કેમ ફાટ્યો? કેમ કે કિરીટ પટેલ અને તેના મળતિયાઓ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં પેકિંગ કરી બજારમાં વેચે છે। તેમણે વધુમાં કહ્યું કે આપણે આપણા પણ હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન જેવી વાતોમાં ફસાયેલા છીએ, પણ આપણને આપણા જીવનની ચિંતા નથી। ડેરીઓમાં કેમિકલ વાળું દૂધ વેચાય છે, જે હજારો લોકોને બીમાર કરે છે, એમાં કોઈ જાગતું નથી। આ કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ તથા અન્ય પક્ષોના કાર્યકર્તાઓ ઉપરાંત અનેક જાગૃત નાગરિકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। ગોપાલ ઇટાલિયાના આ નિવેદન બાદ વિસાવદર, વંથલી તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાજકારણ ગરમાવાની શક્યતા વધી છે। જોકે આ બાબતે હજુ સુધી સાવજ ડેરી કે ભાજપ પક્ષ તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા મળી નથી। મોનોકોટોફોસથી ચાલુ થયેલું ડેરી કોઈને કેન્સર નહોતું અને દવા તો પાંદડા ઉપર છટાઈ પણ તોય જૂનાગઢ સાવજ ડેરીના ભાજપના મળતિયાઓ નકલી મંડળીના આધારે, નકલી મતદાનના આધારે ચૂંટણી જીતીને સાવજ ડેરીમાં બેસે, કેમિકલ વાળું દૂધ વેચે, કરોડો લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યો છે। પણ આપણો આત્મા નથી જાગતો। શું કામ? આપણો આત્મા હિન્દુ, મુસલમાન, પાકિસ્તાનમાં ફસાઈ ગયો છે, ગારામાં આવી ગયો, કીચડમાં ફસાયેલા છે આપણે। આપણને આપણા જીવની ચિંતા નથી થતી કે આ કેમિકલ વાળું દૂધ કિરીટ પટેલ ને એના માણસો પીવડાવે છે, મરી જાવું એટલે આવું થાય નહીં। એ વાત ખોટી છે। દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે, સાવજ ડેરીમાં પેકિંગ થાય છે। ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જાય, પછી થાય છે આપણને કેન્સર। દવા તો વર્ષોથી છટાઈ, હમણાં જ ના કેન્સર વધ્યા? દવા કઈ 5 વર્ષથી થોડી ચાલુ કરી, દવા તો